સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં એક નવી જાણકારી સાથે ફરી મળી રહ્યો છું આપને મિત્રો. લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે આવનારી અનેક જાણકારીઓ ખૂબ મહત્ત્વપૂર્ણ હશે આપના માટે. તો મિત્રો આજે આપણે જે વિષય ઉપર વાત કરવાની છે તો કે યોગના શું ફાયદા છે. તમે દરરોજ યોગ કરો છો તો યોગથી શું ફાયદા થાય છે મિત્રો, આજે આપણે એ વિષય ઉપર જાણવાનું છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કેમ કે જાણકારી ખૂબ મહત્ત્વપૂર્ણ છે આપના માટે. તો મિત્રો ચાલો હવે આપણે શરૂ કરીએ. એ પહેલાં હું તમને બતાવી દઉં કે યોગ આપણા શાસ્ત્રોમાં પણ ઘણું મહત્ત્વ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે યોગ આપણે વારંવાર દરરોજ કરતું રહેવું પડે કેમ કે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે યોગ. અને આજે આપણે જાણવાનું છે મિત્રો કે યોગના શું ફાયદા થાય છે. તો ચાલો આપણે જાણીએ. તો એ યોગથી થતા ફાયદા, તો કે પહેલો ફાયદો કયો છે મિત્રો, જો તમે દરરોજ યોગ કરો છો તો કે નિયમિત યોગ કરવાથી તમારું દિલ મજબૂત બને છે. તો તમે દરરોજ યોગ કરો છો મિત્રો તો તમારું દિલ મજબૂત બને છે. તમે કોઈ તમારી એવી પરિસ્થિતિ હોય તો પણ જો તમારું દિલ મજબૂત છે તો તમે ગમે એવી પરિસ્થિતિ સામે તમે લડી શકો છો. બીજા નંબરમાં છે મિત્રો, નિયમિત યોગ કરવાથી શક્તિ વધે છે, બીપીની તકલીફ રહેતી નથી. મિત્રો તમે જો બીજું યોગ કરો છો દરરોજ તો તમારી યાદશક્તિ પણ વધે છે અને બીપીની તકલીફો થતી નથી. આ એક મહત્ત્વપૂર્ણ જાણકારી છે મિત્રો. છેલ્લા અંત સુધી વિડીયો જોજો, ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ચોથું છે મિત્રો, વજન વધતું નથી. સારામાં સારો યોગ કરવાનો ફાયદો આ જ કહેવાય કે વજન વધતું નથી. જો વજન તમારું કંટ્રોલમાં રહેશે તો બીમારી પણ તમારાથી દૂર ભાગશે. એટલે સારામાં સારું આ છે કે વજન વધતું નથી. એટલે તમારે યોગ નિયમિત કરવાનું રાખો. પાંચમા નંબરમાં છે મિત્રો, તમારું શરીર ફિટ અને તંદુરસ્ત રહેશે. જો આ એક મહત્ત્વપૂર્ણ જાણકારી આ પણ છે મિત્રો કે તમારું શરીર ફિટ અને તંદુરસ્ત રહેશે. જો તમારું શરીર ફિટ અને તંદુરસ્ત રહેતું હોય મિત્રો તો ખૂબ સારી વાત કહેવાય આપણા શરીર માટે, કેમ કે આપણે બીમાર ક્યારેય ના પડીએ જો ફિટ ને તંદુરસ્ત રહેશે તો. છઠ્ઠું છે મિત્રો, તમારા મનને શાંતિ મળે છે. એટલે તમારું મન બેચેન રહેતું નથી. સારામાં સારું આ પણ એક પ્રશ્ન છે મિત્રો કે તમારું મન શાંત રહેશે, તમે બેચેન રહેશો નહીં ક્યારેય. તો આટલા બધા ફાયદા થતા હોય મિત્રો તો તમે ન કરતા હોય યોગ તો શરૂ કરી દેજો. યોગ કરવાનું ખૂબ સારું છે શરીર માટે. એટલે યોગ કરતા રહો વારંવાર. જો આટલા બધા ફાયદા થતા હોય તો ખૂબ સારી વાત કહેવાય. તો મિત્રો હવે વિડીયોમાં હું રજા લઉં છું. લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો, બેલ આઇકન દબાવતા રહેજો કેમ કે આવનારી અનેક વિગતો તમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હશે.